કડવા, મુમના, આંધના, કાશિયા અને ભીલિયા 6 પ્રકારના પટેલ. એમાં આપણે લેવા પાટીદાર અને આપણા મુખ ઉદી બ્રહ્માણી માતા પછી ખોડિયારમાં. કુળદેવી બ્રહ્માણી પૂજાય છે, ખોડિયાર પૂજાય છે. તેમના નિવેદ નોરતાની આઠમના થાય છે. નિવેદ ઘરા વરા પ્રમાણે કરવાના. સવા પાલીની ખીરને રોટલી, સવા પાલીની લાપસી, સવા પાલીના ચોખા, સવા પાલીના તલવાટ, સવા પાલીની ખીચડી, સવા પાલીના વડા. જમણી બે રાતીને ધોળી દીકરાને પરણાવો ત્યારે વેવાય પાસેથી ડબલ નિવેદ લેવાના. દિવેલના પૈસા લેવાના. માતાજીનો મઢ હાલ ગામ હરબડાની માલ પાસે સોનાનો ઘાટ કરાવો ત્યારે માતાજીની લાપસી કરવાની. આપણી મૂળ વિગતો. હવે આપણા જે વડીલો હતા એના બધા નામ તમે કહેતા થોડીક વાંચી જાઓ, બસ તમને ઉતાર દઈશ. જે ગુજરાતમાંથી જે બાપા નીકળ્યા. હવે અમારે નિયમ એવો હશે કે અમારા વડીલો છે ને ચોપડો વાંચે ને ત્યારે તુકારે બોલાવતા. હજી યુગો વિયા ગયા, રામ વિયા ગયા, અને હજારો વિયા ગયા તો આપણે રામ જ કહીએ, રામ બાપાને કહેતા. કૃષ્ણ વિયા ગયા એને આજે આપણે કૃષ્ણ જ કહીએ છીએ, કૃષ્ણ બાપાને કહેતા. એમાં અમારા ચોપડાની માલપાત તુકારાથી બધું બોલાતું હોય છે. એટલે હું તમને અગાઉ સોખોટ પાડું. ઘણી વખત એમ કે અમારા બાપાને તમે તુકાર એટલે તમારે સોખોટ પહેલી પાડવી પડે. હજી કાલે તમારે રૂપાલિયા પરિવાર એમ છે બાળક મને કે તમે અમારા બાપાને કેમ તુકારે બોલાવો છો? મેં કીધું આ પ્રેમનો શબ્દ છે, આ ગુજરાતનો શબ્દ છે, પહેલાનો શબ્દ છે. હવે દેવસિંહના વિસ્તારમાં ગંગદાસ પણ વંશાઈ, દેવભાઈ પણ વંશાઈ, જનેતા કમર સવાતે માળવિયાના બાણસ પણ વંશાઈ. નામ માંડીને ભેંસ આપી પિત્તળનું બોગડું આપ્યું એ પણ વંશાઈ. પહેલાં આપણી દિશા હરાણીએ દેવી હતી. આ ગામથી આ ગામ પડતા, કોઈ સ્થાનિક હતા નહીં. અને એટલે કોઈ અમારા વડીલોએ કોઈ સ્થાનિક નહોતા. રાજા મહારાજા વખતની માલપા એટલે ગામના નામ કોઈ લખ્યા નથી. જ્યાં સ્થાનિક થયા ના નામ લખાણા છે. હવે ગંગદાસભાઈના વિસ્તારમાં જસમતભાઈ પણ વંશાઈ, કાનજીભાઈ પણ વંશાઈ, મીઠાભાઈ પણ વંશાઈ, સોનભાઈ બેન પણ વંશાઈ, જનેતા વાલભાઈ બેન પટેલ માધાભાઈ સોઢવડિયાના બાણસ પણ વંશાઈ. નામ માંડીને ઘોડી માકડી આપી રૂપાનો વેટલો આપ્યો એ પણ વંશાઈ. હવે જસવંતભાઈના વિસ્તારમાં વીરાભાઈ પણ વંશાઈ, વાઘજીભાઈ પણ વંશાઈ, નાનજીભાઈ પણ વંશાઈ, સવાભાઈ પણ વંશાઈ, ફૂલભાઈ બેન પણ વંશાઈ, માનુબેન પણ વંશાઈ, જનેતા સાજુબેન તે વઘાસિયાના બાણસ પણ વંશાઈ. નામ માંડીને સોનાનો વેટલો આપ્યો, 30 પાલી બાજરો આપ્યો એ પણ વંશાઈ. હવે કાનજીભાઈના વિસ્તારમાં પાચાભાઈ પણ વંશાઈ, ગીગાભાઈ પણ વંશાઈ, નથુભાઈ પણ વંશાઈ, માવજીભાઈ પણ વંશાઈ, અંજવાળી બેન પણ વંશાઈ, રામુબેન પણ વંશાઈ, કેસરબેન પણ વંશાઈ, જનેતા હાકરબેન તે નાથાભાઈ ઉમરેઠિયાના બાણસ પણ વંશાઈ. હવે મીઠાભાઈના વિસ્તારમાં ધનભાઈ બેન પણ વંશાઈ. દીકરીઓ હોય ને દીકરીઓ એના નામ હોત માંડેલા હોય એમાં, સમજ્યા? કાળી બેન પણ વંશાઈ, જનેતા નાનભાઈ બેન તે લવાભાઈ કાપડિયાના બાણસ પણ વંશાઈ. હવે વીરાભાઈના વિસ્તારમાં રાણાભાઈ પણ વંશાઈ, જસાભાઈ પણ વંશાઈ, માનુબેન પણ વંશાઈ, જનેતા હજુબેન તે દેવાભાઈ ખીસડિયાના બાણસ પણ વંશાઈ. નામ માંડીને ગાય દૂધણી આપી સોનાનો વેટલો આપ્યો એ પણ વંશાઈ. હવે વાઘજીભાઈના વિસ્તારમાં દુધાભાઈ પણ વંશાઈ, સવદાસભાઈ પણ વંશાઈ, રૂડીબેન પણ વંશાઈ, જનેતા મણીબેન તે દુધાતના બાણસ પણ વંશાઈ. નામ માંડીને ઘોડી આપી રૂપાનો વેટલો આપ્યો, બાજરો આપ્યો એ પણ વંશાઈ. હવે નાનજીભાઈના વિસ્તારમાં પૂંજાભાઈ પણ વંશાઈ, જાદવભાઈ પણ વંશાઈ, જનેતા લાડુબેન તે બાબરિયા અર્જણભાઈના બાણસ પણ વંશાઈ. પહેલા તો હું સોનું રૂપું જોતું ને, પૈસા તોતા નહીં કોઈ પણ. સોનાનો વેટલો ને રૂપાનો વેટલો આપ્યો એ પણ વંશાઈ, બાજરો આપ્યો એ વંશાઈ, માંડવી 4 સુંડલા આપી એ પણ વંશાઈ, મગ આપ્યા એ પણ વંશાઈ. હવે પૂંજાભાઈના વિસ્તારમાં વસ્તાભાઈ પણ વંશાઈ, સમજુબેન પણ વંશાઈ, લાસુબેન પણ વંશાઈ, જનેતા લાબુબેન તે નાનભાઈ બે પણ વંશાઈ, તાબાભાઈ તળાવિયાના બાણસ પણ વંશાઈ.
વિસ્પાલી ઝાર આપી એ પણ વંશાઈ, રૂપાનો વેટલો આપ્યો એ પણ વંશાઈ, પિત્તળની થાળીને કળશો આપ્યો એ પણ વંશાઈ. હવે વસ્તાભાઈના વિસ્તારમાં ભાયાભાઈ પણ વંશાઈ, જનેતા જવાઈ બેન તે કાનાભાઈ હીરપરાના ભાણેજ પણ વંશાઈ, નામ માંડીને ભેંસ ભૂરી આપી પણ વંશાઈ. હવે ભાયાભાઈના વિસ્તારમાં નારાયણભાઈ પણ વંશાઈ, પદ્માભાઈ પણ વંશાઈ, ને અજુબેન પણ વંશાઈ, લીલીબેન પણ વંશાઈ, કાનુબેન પણ વંશાઈ, જનેતા રાજુબેન પટેલ ભગવાનભાઈ માંડડકાના ભાણેજ પણ વંશાઈ, જાનસામના રાજની માલપા ગામ હડાલાની માલપા નામ માંડ્યા એ પણ વંશાઈ. હવે પદ્માભાઈના વિસ્તારમાં હીરાભાઈ પણ વંશાઈ, પુનાભાઈ પણ વંશાઈ, લાડુબેન પણ વંશાઈ, જનેતા ગોમતીબેન પટેલ જીવાભાઈ સાવલિયાના ભાણેજ પણ વંશાઈ. હવે શરૂ થાય છે આપણું આ જીરાનું બધું. હવે હીરા બાપાના વિસ્તારમાં દેવજી બાપા પણ વંશાઈ, ધનજી બાપા પણ વંશાઈ, લક્ષ્મણ બાપા પણ વંશાઈ, જયરામ બાપા પણ વંશાઈ, ખીમા બાપા પણ વંશાઈ, જીવરાજ બાપા પણ વંશાઈ. આ બધાનો વિસ્તાર આપણો હાલનો વિસ્તારો. હવે પાછી શરૂ થતી જાય છે. આગળ બોલાઈ એટલે બધું આવી ગયું છે ને રબારી કામ. હા, એ બધું આ બધા બાપાનો વિસ્તાર. હવે જે આવે ને હવે તમારું જીરા ગામ આવે છે. હા, હવે જીરા ગામ. પેલું જીરા ગામ સાથે. હવે દેવજીભાઈના વિસ્તારમાં કલાભાઈ પણ વંશાઈ, અરજીભાઈ પણ વંશાઈ, કડવાભાઈ પણ વંશાઈ, કુંવરબેન પણ વંશાઈ, દાઈબેન પણ વંશાઈ, વીરુબેન પણ વંશાઈ, જનેતા માનુબેન તે કરશનભાઈ ડુબરિયાના ભાણેજ પણ વંશાઈ, સોળ દેશની માલપા અજાબ ગામની માલપા નામ માંડ્યા એ પણ વંશાઈ. ત્યાર પછી ગામજીરામ કલાબાપાના વિસ્તારમાં રાધાભાઈ પણ વંશાઈ, સૌજીભાઈ પણ વંશાઈ, જનેતા રાધાબેન પટેલ જીવાભાઈ સકપરાના ભાણેજ પણ વંશાઈ. હવે હરજીભાઈના વિસ્તારમાં દુદાભાઈ પણ વંશાઈ, કુકાભાઈ પણ વંશાઈ, જવાઈબેન પણ વંશાઈ, વાલુબેન પણ વંશાઈ, રાણીબેન પણ વંશાઈ, જનેતા ધર્માબેન તે નારાયણભાઈ પટોળિયાના ભાણેજ પણ વંશાઈ. ગામ જીરાની માલપા નામ માંડ્યા, દાનમાં રૂપિયા 31, કાપડું વેટલો ને મણઘમ આપ્યા એ પણ વંશાઈ. હવે દુદાભાઈના વિસ્તારમાં લવાભાઈ પણ વંશાઈ, જાગાભાઈ પણ વંશાઈ, મોતીબેન પણ વંશાઈ, કડવીબેન પણ વંશાઈ, તોળીબેન પણ વંશાઈ, તે હીરજીભાઈ રૂપાલીલાના ભાણેજ પણ વંશાઈ. નામ માંડી 3 મણ બાજરો આપ્યો એ પણ વંશાઈ, રૂપાનો વેટલો આપ્યો એ પણ વંશાઈ, ઝાર આપી એ પણ વંશાઈ, રૂપિયા 21 આપ્યા, કાપડ થાળીને કળશો આપ્યો એ પણ વંશાઈ. હવે લવાભાઈના વિસ્તારમાં સગનભાઈ પણ વંશાઈ, નરસિંહભાઈ પણ વંશાઈ, નિદુધીબેન પણ વંશાઈ, મોગીબેન પણ વંશાઈ, હાકરબેન પણ વંશાઈ, જનેતા પુરીબેન પટેલ માળવિયાના ભાણેજ પણ વંશાઈ. નામ માંડીને 2 મણ બાજરો આપ્યો, પાઘડી આપી, થાળી પિત્તળની આપી એ પણ વંશાઈ, રૂપિયા 31 આપ્યા, ગામ જીરાની માલપા નામ માંડા એ પણ વંશાઈ. સગનભાઈનો વિસ્તાર બાકી. હવે નરસિંહભાઈના વિસ્તારમાં રણછોડભાઈ પણ વંશાઈ, બાબુભાઈ પણ વંશાઈ, ગોવિંદભાઈ પણ વંશાઈ, ભૂપતભાઈ પણ વંશાઈ, વિનુભાઈ પણ વંશાઈ, કુંવરબેન પણ વંશાઈ, લાભુબેન પણ વંશાઈ, જનેતા દિવાળીબેન તે નાગજીભાઈ કોરટના ભાણેજ પણ વંશાઈ, ગામ જૂના સારવાળાના ભાણેજ પણ વંશાઈ. હવે બાબુભાઈના વિસ્તારમાં નૈલેશભાઈ પણ વંશાઈ, રાજુભાઈ પણ વંશાઈ, રસીલાબેન પણ વંશાઈ, જનેતા મંજુલાબેન તે રવજીભાઈ મંગાણીના ભાણેજ પણ વંશાઈ, ગામ વંડા ફાસરિયાવાળાના ભાણેજ પણ વંશાઈ. હવે નૈલેશભાઈના વિસ્તારમાં કેનિલ પણ વંશાઈ, દીપેશ પણ વંશાઈ, જનેતા હંસાબેન તે મનુભાઈ પોકિયાના ભાણેજ પણ વંશાઈ, ગામ ચિત્રવાળાના ભાણેજ પણ વંશાઈ. 2 વર્ષ પહેલા નંબર. હવે રાજેશભાઈના વિસ્તારમાં દીક્ષિત પણ વંશાઈ, તન્વી પણ વંશાઈ, જનેતા રીનાબેન તે ભરતભાઈ રામાણીના ભાણેજ પણ વંશાઈ, ગામ મોટા કણકોટવાળાના ભાણેજ પણ વંશાઈ. સન 2062ના શ્રાવણ સુધી સાતમને મંગળવારે તારીખ 1/8/2006ના શહેર સુરતની માલપા ગામ કતારગામ અંબિકા સોસાયટીમાં વિભાગ પહેલાની માલપા બંગલા નંબર 8માં બારોટ ભાસ્કરભાઈએ નામ માંડ્યા એ પણ વંશાઈ, રૂપિયા 500 આપ્યા એ પણ વંશાઈ.
હવે ગોવિંદભાઈના વિસ્તારમાં વિભૂતિબેન પણ વંશાઈ જનેતા કૈલાસબેન તે મહેશભાઈ કાકડિયાના ભાણેજ પણ વંશાઈ ગામ નાના કણકોટવાળાના ભાણેજ પણ વંશાઈ બીજી જનેતા લીલીબેન તે ગોરધનભાઈ પડસાળાના ભાણેજ પણ વંશાઈ વિભૂતિબેનનું નામ ગામ કતાર ગામની માલપા અંબિકા સોસાયટી વિભાગ બીજાની માલપા 170 નંબરની માલપા સંવત 2062ની માલપા નામ માંડું એ પણ વંશાઈ હવે જાગાભાઈના વિસ્તારમાં રિયાભાઈ પણ વંશાઈ વીરજીભાઈ પણ વંશાઈ અંબાબેન પણ વંશાઈ દિવાળીબેન પણ વંશાઈ જનેતા હતોકબેન તે લેરીના ભાણેજ પણ વંશાઈ હવે રિયાભાઈના વિસ્તારમાં વાલજીભાઈ પણ વંશાઈ જનેતા રાણીબેન તે લાલજીભાઈ બાળદાના ભાણેજ પણ વંશાઈ ગામ પિયાવાળાના ભાણેજ પણ વંશાઈ હવે વાલજીભાઈના વિસ્તારમાં પરેશ પણ વંશાઈ ગીતાબેન પણ વંશાઈ ભારતીબેન પણ વંશાઈ નીલમબેન પણ વંશાઈ મનીષાબેન પણ વંશાઈ જનેતા સવિતાબેન તે રતિભાઈ દોંગાના ભાણેજ પણ વંશાઈ ગામ અમદાવાદવાળાના ભાણેજ પણ વંશાઈ હવે પરેશભાઈના વિસ્તારમાં તીર્થ પણ વંશાઈ નેન્સીબેન પણ વંશાઈ જનેતા ભારતીબેન તે નરેશભાઈ કોલડિયાના ભાણેજ પણ વંશાઈ કરજાળાવાળાના ભાણેજ પણ વંશાઈ સન 2068ના માગશર સુધી 6 ને બુધવારે તારીખ 30/11/2011ના સવારના 7:15 ગામ જીરાની માલપા નામ માંડ્યા બારોટ ભાસ્કરભાઈ નામ માંડ્યા એ પણ વંશાઈ ભારતીય જનતા પક્ષના વખતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજમાં સરપંચ શ્રી સુરેશભાઈ ખોડાભાઈ સાવજના વખતની માલપા નાણભાઈ મેઘજીભાઈના ઘેરે નામ માંડ્યા એ પણ વંશાઈ હવે વીરજીભાઈના વિસ્તારમાં મનસુખભાઈ પણ વંશાઈ હેમંતભાઈ પણ વંશાઈ જયસુખભાઈ પણ વંશાઈ જનેતા નવુબેન તે પટેલ તુલસીભાઈ નાનજીભાઈ સોટવડિયાના ભાણેજ પણ વંશાઈ હવે મનસુખભાઈના વિસ્તારમાં પિયુષભાઈ પણ વંશાઈ રવિદાસ પણ વંશાઈ ભાવનાબેન પણ વંશાઈ દાસ લખાયું છે બાપાએ લખાયું ને રવિદાસ ગીતાબેન પણ વંશાઈ જાગૃતિબેન પણ વંશાઈ જનેતા મંજુલાબેન તે લાભુભાઈ પુનાભાઈ માળવિયાના ભાણેજ પણ વંશાઈ આ કોણે ગામ નાના રીજાવાળાના ભાણેજ પણ હે બાપાએ વીરજી બાપાએ વીરજી બાપાએ. છે, હા. રવિદાસ લખાયું જ બેટર નામ ફેરે રવિદાસભાઈનો વિસ્તાર પછી હિંમતભાઈની પાછી બેનું ના કેટલા નામ આવે એક મિનિટ જો હા જાગૃતબેન ને ભાવનાબેન મોટા હા. નીતાબેન અને હા જાગૃતિ. હા બસ બસ. જાગૃતિ બેન જ લખાયું હા તે બરોબર જ ઓકે 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 પછી પિયુષભાઈની પાકી બાકી હા બરાબર એ હવે આગળ લખતા નહીં. હાલો રવિદાસભાઈ હવે હિંમતભાઈની પાકી હવે હિંમતભાઈના વિસ્તારમાં જયેશભાઈ પણ વંશાઈ ભાવેશભાઈ પણ વંશાઈ દીપકભાઈ પણ વંશાઈ આવી ગયા. જનેતા હંસાબેન તે ઘનશ્યામભાઈ ડાયાભાઈ માળવિયાના ભાણેજ પણ વંશાઈ ગામ સભાડિયાવાળાના ભાણેજ પણ વંશાઈ જયેશભાઈનો વિસ્તાર બાકી ભાવેશભાઈનો વિસ્તાર બાકી દીપકભાઈનો વિસ્તાર બાકી હવે જયસુખભાઈના વિસ્તારમાં યોગેશભાઈ પણ વંશાઈ પાયલબેન પણ વંશાઈ જનેતા લલિતાબેન પટેલ હિંમતભાઈ શમભાઈ ગજેરાના ભાણેજ પણ વંશાઈ ગામ શેરુપારવાળાના ભાણેજ પણ વંશાઈ યોગેશભાઈનો વિસ્તાર બાકી હવે ક્યારે નામ માંડ્યા સંવત છે સંવત 2047ના આશો સુધી દશમને શુક્રવારે નામ માંડ્યા શહેર સુરત વસીને મણિબાગની માલપા ગુજરાત સરકારના રાજમાં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના વખતમાં બારોટ બચ્ચુભાઈ નાનભાઈએ નામ માંડ્યા ₹251 કપડાની જોડ આપી એ પણ વંશાઈ કેટલો ટાઈમ કઈ તારીખ કીધી? 92 આમાં 47 ની ચીમનભાઈ સાલ છે. સરકાર હતી.